નમસ્કાર ખેડૂત મિત્રો, સ્માર્ટ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા અત્યારે જે બિયારણ માટેની અરજી થાય છે તેમાં અરજી કેવી રીતના કરવી તેની પૂરી પ્રક્રિયા આ વિડીયોમાં આપણે જોશું। અરજી કરતાં પહેલાં આપણા આગળ આધાર કાર્ડ, બેંકની પાસબુક અને 8 હોવી જરૂરી છે। તો ચાલો જોઈએ બ્રાઉઝર પર જઈને કે અરજી કેવી રીતના કરવી। સૌપ્રથમ ગૂગલ ક્રોમ ખોલી અને www.jau.in પર જવાનું રહેશે। રબી 2025-26 માટે યુનિવર્સિટી ઉત્પાદિત ચણા, જીરું અને ઘઉં સર્ટિફાઈડ ટ્રુથફુલ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી ત્યાં ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આ પેજ ઓપન થઈને આપણા સામે આવશે, જેમાં ખેડૂતની વિગત ભરવાની રહેશે। ખેડૂતનું પૂરું નામ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર ફરીથી અને ઈમેલ એડ્રેસ ફરજિયાત નથી। ત્યારબાદ પેજમાં નીચે જશો એટલે બિયારણ અને બેંકની માહિતીનું ઓપ્શન આવશે, જેમાં બિયારણ પસંદ કરવાનું રહેશે। નીચે લિસ્ટ આવશે, એમાંથી જે બિયારણ તમે લેવા માંગતા હોય તે પસંદ કરી લેવાનું રહેશે। ત્યારબાદ બેંકનું નામ, ખાતા નંબર અને બ્રાન્ચ બધાની ડિટેલ ભરી લેવાની રહેશે। ત્યારબાદ પોતે ખેડૂત હોવાના પુરાવા, જેમાં 8 પ્રમાણે આપણે માહિતી ભરવાની રહેશે। જેમ કે તમે કોઈ બીજા ગામમાં રહેતા હોય અને તમારી જમીન કોઈ બીજી જગ્યાએ આવેલી હોય તો જે જગ્યાએ જમીન છે ત્યાંની માહિતી ભરવાની રહેશે, જેમાં જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ સોગંદનામું આવશે। નીચે સોગંદનામાના બોક્સ પર ક્લિક કરી અને સોગંદનામું વાંચી લેવાનું છે। સોગંદનામું વાંચ્યા બાદ પેજને ડાઉન કરશો અને નીચે કેપ્સા આવશે। કેપ્સા દાખલ કરી અને નીચે જે સબમિટનું ઓપ્શન આપ્યું છે તેના પર ક્લિક કરશો એટલે આપની અરજી સેવ થઈ જશે। ત્યારબાદ જો અરજીમાં કંઈ પણ ફેરફાર કરવાનું થાય તો તે પણ તમે પાછળથી કરી શકો છો। અરજીની પ્રિન્ટ પણ તમે પાછળથી મેળવી શકો છો। અરજી તમારે 25/9 સુધીમાં કરી દેવાની રહેશે।